બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તાર એવા ઓગળ તાલુકાની તેરવાડા જિલ્લા પંચાયત બેઠક પર ચૂંટણીનો માહોલ ગરમાયો છે। આ બેઠક જાળવી રાખવા માટે કોંગ્રેસ દ્વારા શનિવારે એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા। આ તેરવાડા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો છે અને કોંગ્રેસ તરફથી અનુભવી નેતા અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતજી નાગજીજી મકવાણા ઠાકોર મેદાનમાં છે, જેઓ 3 વખત તાલુકા પંચાયત જીતી ચૂક્યા છે, જ્યારે તેમની સામે ભાજપે પૂર્વ સરપંચ બાબુજી કુંવરસિંહજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે। કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સભાને સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય ખોટા વચનો આપતી નથી, લોકોના કામો જ મારા માટે સર્વોપરી છે। અમારા ઉમેદવારોએ હંમેશા જનતાના પ્રશ્નો માટે લડત આપી છે અને તમામ સમાજનું સમર્થન અમને મળી રહ્યું છે। અને ઉમેદવાર ભૂપતજી ઠાકોરે પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગઈ ટર્મમાં મેં નર્મદાના નીર, વીજળી અને ગામડાના રસ્તાઓમાં પ્રશ્નો માટે મક્કમ લડત આપી છે। તમામ સમાજને સાથે રાખીને કરેલા વિકાસ કામોના આધારે જનતા મને ફરીથી વિજેતા બનાવશે। ત્યારે આ પ્રસંગે તેરવાડાના પૂર્વ સરપંચ લક્ષ્મણજી ઠાકોર, હેમુભાઈ જોશી, મોહનભાઈ પટેલ, વદનસિંહ વાઘેલા, કરશનભાઈ જોશી, બાબરાભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ, ઓગળ, બનાસકાંઠા। તેરવાડા મુકામે તાલુકા પંચાયત 3 સીટો, તેરવાડા 1, તેરવાડા 2 ને ભરસડાની આ 3 સીટોને આજે તેરવાડા મુકામે એક જિલ્લા પંચાયત સીટ દ્વારા મીટિંગ રાખવામાં આવી। આજે આ બોલી સંખ્યામાં કોંગ્રેસ પરિવારના 9 ગામમાંથી વધાર્યા હતા। બહુ સારો પ્રતિસાદ મળ્યો। 18 આલમ હાજર હતી। અમારું કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર સાહેબ અને સમગ્ર કોંગ્રેસનું મોવડી મંડળ હાજર હતું। વિશેષ કે જે આ વિસ્તારના નાના મોટા જ્યારે મેં શાસન કાર્ય દરમિયાન કામ કર્યું એટલે મને અત્યારે 18 સમાજ પર પૂરો આત્મવિશ્વાસ છે કે મને ફરીવાર બીજી વાર વિજય બનાવશે અને હું વિજય બનીશ એવી મને આત્મવિશ્વાસ સાથે